મિત્રો, વાર્તા સાંભળવા માટે આવીએ છો. ચાલો જાણીએ એક અનોખી વાર્તા જે સાંભળીને તમારા રૂંવાટા ઊભા થઈ જશે. એક ગાઢ જંગલ છે, તેમાં ઘોર અંધારું અને તે અંધકારની વચ્ચે એક સાધુની ઝૂંપડી છે. ઝૂંપડીમાં સાધુ એકલો હોય છે. રાત્રે એક યુવાન ડરી ગયેલી છોકરી દરવાજો ખખડાવે છે. તે કહે છે કે તેનો જીવ જોખમમાં છે. લોકો તેનો પીછો કરી રહ્યા છે, પણ શું તે સાચું કહી રહી છે કે પછી તે છોકરીના આગમન પાછળ કોઈ રહસ્ય છુપાયેલું છે જે સંતની તપસ્યાને હચમચાવી નાખશે? શું કોઈ પવિત્ર સાધુ પોતાના મનને નિયંત્રિત કરી શકશે કે પછી તે પણ વાસનાના જાળમાં ફસાઈ જશે? આ વાર્તામાં રહસ્ય, રોમાંચ અને આત્માની ઊંડાઈ છે જે તમને હૃદય સુધી હચમચાવી દેશે. તો અમારી સાથે રહો, કારણ કે આજે તમે જે સાંભળવા જઈ રહ્યા છો તે ફક્ત વાર્તા નથી, પણ માણસ અને તેની ઈચ્છાઓ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ છે. એક ભયંકર જંગલ હતું. તેની જંગલ વચ્ચે જયરામદાસ નામનો એક વૃદ્ધ ઋષિ એક ઝૂંપડીમાં એકલા રહેતો હતો. ઝૂંપડી વર્ષોથી તેમનું ઘર હતું ને તે રાત્રે ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો. આકાશમાં વીજળી કડકડાટ કરી રહી હતી, જાણે કોઈ ગુસ્સામાં બૂમ પાડી રહ્યું હોય. જંગલમાં ચારે બાજુ અંધકાર અને શાંતિ હતી. જયરામદાસ પોતાની ઝૂંપડીમાં દરવાજો બંધ કરીને બેઠો હતો, જેથી બહારથી વરસાદ અને પવન અંદર ન આવી શકે. અચાનક કોઈએ ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો અને ઋષિ ચોંકી ગયા. આટલા મોડા સમયે આટલા ભયાનક જંગલમાં કોણ હોઈ શકે? તેણે હિંમત ભેગી કરીને દરવાજો ખોલ્યો. તેની સામે યુવાન છોકરી ઊભી હતી. વરસાદમાં તેના કપડાં સંપૂર્ણપણે ભીના થઈ ગયા હતા. દરેક રેખા, દરેક આકાર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે સુંદર અને ભયભીત પણ હતી. ઋષિએ પૂછ્યું, "ઓ છોકરી, તું કોણ છે? આટલા મોડા સમયે તું આ જંગલમાં શું કરી રહી છે?" છોકરીએ ધ્રુજતા અવાજે કહ્યું, "બાબાજી, હું નજીકના શહેરમાં છું. મારું નામ સવિતા છે. મને ખૂબ જ ડર લાગે છે." તેનો અવાજ ધ્રુજતો હતો. "કેટલાક લોકો મારી પાછળ પડ્યા છે. તેઓએ મને મારવા માંગે છે. તેઓ મારી ઇજ્જત બગાડવા માંગે છે. હું મારો જીવ બચાવવા ભાગી ગઈ છું અને અહીં આવી છું. કૃપા કરીને મને બચાવો." જયરામદાસે તેને અંદર બોલાવી અને તેના માટે ચાદર પાથરી અને દીવો પ્રગટાવ્યો. હવે ઝૂંપડીમાં ફક્ત દીવાનો ઝાંખો પ્રકાશ હતો અને બહાર તોફાનનો અવાજ સંભળાયો. સવિતાની આંખોમાં ડર હતો. તે ધ્રુજતી હતી અને તે કહેવા લાગી કે હું રાજા વિજયસિંહની પુત્રી છું. મારા માતા પિતા હવે આ દુનિયામાં નથી. તેના ગયા પછી લોકોની નજર મારી સુંદરતા પર ટકેલી હતી. તેઓ મને સ્પર્શ કરીને મારી શરીરને અશુદ્ધ કરવા માગતા હતા. સાધુ જયરામદાસ શાંતિથી તેની વાત સાંભળતા રહ્યા. તેમને લાગ્યું કે આ છોકરી કંઈક બીજું પણ છુપાવી રહી છે. શું તેનું અહીં આવું એ માત્ર એક સંયોગ છે? બહાર તોફાન વધી રહ્યો હતું. ઝૂંપડીની અંદર ફક્ત બે જ લોકો હતા, એક વૃદ્ધ સાધુ અને એક યુવાન છોકરી. થોડી વાર પછી સવિતાએ કહ્યું, "બાબા, મને ખૂબ ડર લાગે છે. શું તમે મને આજે રાત્રે અહીં રહેવા દેશો?" જયરામદાસે તેની સામે જોયું અને તેની આંખોમાં નિર્દોષતા અને ભય બંને હતા. વૃદ્ધે કહ્યું, "હા દીકરી, તું આજે રાત્રે અહીં જ રહે. આ ઝૂંપડું પણ તારું જ છે." સવિતા પથારી પર સૂઈ ગઈ. સાધુ જયરામદાસે તેને જોઈ રહ્યા હતા. તે પોતાની જાતને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ તેના મનમાં કંઈક ચાલી રહ્યું હતું. વર્ષોથી સૂતી કેટલીક લાગણીઓ આજે રાત્રે અચાનક જાગી ગઈ. જયરામદાસના હૃદયમાં એક વિચિત્ર ખળભળાટ મચી ગયો. યુવાનીના જોશો અને પ્રેમને જાણી દુનિયા બધું જ તેની આંખોની સામે દેખાવા લાગ્યું. તે મનમાં વિચારી રહ્યો હતો કે આ રાત કેવી રીતે પસાર થશે. હું મારી જાતને કેવી રીતે રોકીશ? તેને આંખો બંધ કરી અને સૂવાનો પ્રયાસ કર્યો, પણ ઊંઘ તેની આંખોમાંથી ઘણી દૂર હતી. સવિતાની ભીની છબી તેની આંખોમાં વારંવાર તરતી રહી હતી. તેના હૃદયના ધબકારા વધુ ઝડપી થઈ રહ્યા હતા. આ બેચેનીમાં રડવાનો અવાજ સંભળાયો. જયરામદાસ ચોંકી ગયો. તે ઝડપથી ઊભો થયો અને સવિતા પાસે ગયો. જોયું કે છોકરી રડી રહી હતી. તેણે નરમ સ્વરમાં પૂછ્યું, "અરે સવિતા, શું થયું? તું કેમ રડે છે?" છોકરીએ ધ્રુજતા અવાજે કહ્યું, "મારી સાથે કંઈક એવું બન્યું છે જે હું કોઈને કહી શકતી નથી." જયરામદાસની આંખોમાં આશ્ચર્ય હતું. "એવું શું છે જે તમે મને કહી પણ શકતા નથી? તે કઈ સ્થિતિ છે? તું શું છુપાવી રહી છે?" સવિતાનો અવાજ નરમ થઈ ગયો. "હું સારી છોકરી નથી બાબા. મને ખૂબ તરસ લાગી છે. હું ખોવાઈ ગઈ છું." અને પછી તેણે એવું કહ્યું જેનાથી જયરામદાસનું લોહી સુકાઈ ગયું, "હું કોઈ સામાન્ય છોકરી નથી. હું એક ખોવાયેલી આત્મા છું." જયરામદાસનું શરીર ધ્રુજવા લાગ્યું. તેના પગ નીચેની જમીન સરકી ગઈ. "તું શું કહી રહી છે, આત્મા? હું આ બધું કેવી રીતે માની શકું?" સવિતા નીચે જોવા લાગી અને પીછે ધીમે ધીમે તેણીએ પોતાની સ્ટોરી કહી. "ઘણા સમય પહેલાં હું રાણી તારા હતી. અર્જુન નામનો એક માણસ હતો. તે મારી સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ હું તેને પ્રેમ નહોતી કરતી. તેણે મને મેળવવા માટે કાળો જાદુ કર્યો અને હું તેના જાળમાં ફસાઈ ગઈ અને તેણે મારી સાથે બળજબરીથી લગ્ન કર્યા, પણ હું ક્યારેય તેની ન બની. જ્યારે તેણે પહેલી રાતે મારું અપમાન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મેં તેને રોક્યો અને તેને ગુસ્સામાં પાગલ થઈ ગયો અને તે રાત્રે તેણે મને મારી નાખી. અને મરતી વખતે તેણે કહ્યું,
જ્યાં સુધી તું કોઈ પવિત્ર પુરુષ સાથે કે સાધુ સાથે સૂઈ શકીશ નહીં, ત્યાં સુધી તારો આત્મા મુક્ત થશે નહીં. ત્યારથી હું જંગલમાં ભટકતી રહી છું. આ સાંભળીને જયરામદાસનું હૃદય વધુ ઝડપથી ધબકવા લાગ્યું. સવિતાએ એનો હાથ પકડી લીધો અને હું છૂટું નથી બોલતી બાબા. જો તમે આજે રાત્રે મને મારી સાથે નહીં સૂવો તો હું હંમેશા આ જંગલમાં ભટકતી રહીશ. તેના કોમળ હાથ જયરામદાસના શરીરને સ્પર્શવા લાગ્યા. સંતનું મન અને શરીર બંને ધ્રુજવા લાગ્યા. પણ પછી બહારથી એક ભયાનક અવાજ આવ્યો, જાણે કોઈ બીજું પણ ત્યાં હોય. જયરામદાસ ઝડપથી ઊભો થયો અને ઝૂંપડીમાંથી બહાર દોડી ગયો. બહાર ઘોર અંધારો હતો. તેણે ફરીને ઝૂંપડી તરફ જોયું. સવિતા શાંતિથી ઊભી હતી. અચાનક તેની સામે એક કાળો પડછાયો દેખાયો. એક અવાજ ગુંજવા લાગ્યો, આ છોકરીને મેં જ મોકલેલી છે. તે પડછાયો જ હતો જેણે વર્ષોથી સવિતાના આત્માને કાળો જાદુથી બાંધ્યો હતો. તે જોરથી હસવા લાગ્યો અને બોલ્યો, સાધુ જયરામદાસ, તું હવે મારી જાળમાં ફસાઈ ગયો છે. તું છટકી શકે છે નહીં. જયરામદાસે ઊંડો શ્વાસ લીધો અને તેણે શાંતિથી જવાબ આપ્યો, તારા કાળા જાદુની મને કોઈ અસર નહીં થાય. શું તને લાગ્યું કે હું કોઈ છોકરીની સુંદરતાથી વિચલિત થઈ જઈશ? ના, મારો દોસ્તો રસ્તો નથી. આ સાંભળીને સવિતાએ આંખો નીચી કરી. તેની આંખોમાં શરમનો પડછાયો હતો. પછી તેણે મોટા અવાજે કરી અને કહ્યું, તું પણ એક માણસ છે. તારી પણ અંદર એક વાસના હશે. તું મારાથી કેવી રીતે છટકીશ? સાધુ જયરામદાસે આંખો બંધ કરી અને પછી આકાશ તરફ જોયું. થોડી વાર ચૂપ રહ્યા પછી તેણે કહ્યું, હું પ્રકાશનો માર્ગ પસંદ કરું છું, તમારા અંધકારનો નહીં. સવિતાની આંખોમાં આંસુ આવી ગયા. તે વિચારવા લાગી કે શું ખરેખર આ કરીશ? શું હું કોઈ સારા માણસને મારી જાળમાં ફસાવી રહી હતી? જયરામદાસે ધીમેથી કહ્યું, સવિતા, તારી અંદર જો. શું તું આ જ બનવા માંગે છે? મેં ક્યારેય કોઈ સ્ત્રી તરફ ખરાબ ઈરાદાથી જોયું નથી. તો પછી તું મારું સન્માન કેમ છીનવી લેવા માંગતી હતી? સાયા હસવા લાગી. સાધુ, ઘણું મોડું થઈ ગયું છે. હવે કંઈ કરી શકાય નહીં. પણ હવે સવિતાની આંખોમાં એક નવો પ્રકાશ હતો. તેણે ધીમેથી કહ્યું, મને ખબર નથી કે સાચું શું છે અને શું ખોટું. મને ફક્ત સ્વતંત્રતા જોઈએ છે. મને શાંતિ જોઈએ છે. જયરામદાસે જવાબ આપ્યો, તમારે તમારા આત્મા માટે નહીં પણ તમારા અસ્તિત્વ માટે લડવું પડશે. આ લડાઈ હવે તમારી છે. સવિતાએ ઊંડો શ્વાસ લીધો. તે હવે ડરી નહોતી અને તેણે પડછાયા તરફ જોયું અને કહ્યું, આ મારી લડાઈ છે. હવે હું પોતે જ તેની સામે લડીશ. તેણે આંખો બંધ કરી અને બંને હાથ ઊંચા કરી અને પડછાયાને સ્પર્શ કર્યો. જોરદાર પવન ફૂંકાયો. અંધકાર ધ્રુજવા લાગ્યો. પડછાયો કપવા લાગ્યો અને ચીસો પાડવા લાગ્યા. પણ હવે સવિતાનો આત્મા જાગી ગયો હતો. તેણે પોતાની બધી શક્તિથી પડછાયાનો નાશ કર્યો. સ્વતંત્ર શાંતિ ફેલાઈ ગઈ. જ્યારે સવિતાએ આંખો ખોલી ત્યારે સાધુ જયરામદાસની તેની સામે ઊભા હતા. સવિતા શાંત અને ગંભીર રીતે તેની તરફ આગળ વધી અને કહ્યું, હું એક મોટી ભૂલ કરવા જઈ રહી હતી. તમે મને રોકી, તમે મને ફરીથી માણસ બનાવી. જયરામદાસે સ્મિત સાથે જવાબ આપ્યો, હવે તમે મુક્ત છો અને તમારા જીવનની નવી શરૂઆત કરો. સવિતાએ આંખોમાં આંસુ સાથે માથું ઝુકાવ્યું અને તે કાયમ માટે જંગલ છોડીને ચાલી ગઈ. મિત્રો, આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો. મિત્રો, ધન્યવાદ.